કંડલા અને તુણા બંદરે લોડિંગ કરતા વાહનોના સંચાલકો પાસેથી CHA દ્વારા ટન દીઠ રૂપિયા લેવામાં આવે છે, જેના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે। લોડિંગ બંધ કરાતા 2200 થી 2300 વાહનના પૈડા થંભી ગયા હતા। કંડલા દીનદયાળ પોર્ટ તથા તુણા પોર્ટ ઉપર લોડિંગ કરતા વાહનોના ટ્રાન્સપોર્ટરો પાસેથી CHA યુનિટ દીઠ રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ સાથે કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર વેલફેર એસોસિએશન તથા ન્યૂ GGTA રાજસ્થાન એસોસિએશન બાય રોડ એસોસિએશને બંધ પાડ્યું હતું। તેમનું કહેવું છે કે આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈપણ વાહનો લોડિંગ કરવા પોર્ટ ઉપર જશે નહીં। પોર્ટ અંદરની કાર્યવાહી ચાલુ છે, પરંતુ પોર્ટમાંથી લોડિંગ કરીને બહાર લાવવાની કાર્યવાહી બંધ કરવામાં આવી છે। હું રાજેશભાઈ છાંગા, શ્રી રત્ના ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન આજ રોજ કંડલા અને તુણા પોર્ટ મધ્યે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્ટ્રાઇક હડતાલનું અમે આયોજન કરેલું છે। એનું કારણ છે જે પોર્ટ ઉપર અમારી ટ્રકો લોડ કરવા આવતી હોય છે, એ ટ્રકો પાસેથી અહીંયાના જે લોડિંગ કરતા સંબંધિત જે CHO હોય છે એ અમારી ટ્રક ડ્રાઈવરો પાસેથી પ્રતિ ટન 50-100 રૂપિયાની ઉઘરાણી કરે છે, જે અમને કોઈ હિસાબે પરવડતું નથી। તેના વિરોધમાં આજે અમે અહીંયા લોડિંગ માટેનો બહિષ્કાર કરેલું છે। અનિશ્ચિત કાળ માટે અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ। એના કારણે ગાંધીધામની અંદર હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે। આજ અમારી અદાણી અને કંડલા પોર્ટ અને તેના CHO દ્વારા જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખશું। જેના અમે આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી પણ આ પોર્ટને જણાવી છે કે અમારી આ જે સમસ્યા છે, આજે તમારા જે CHO દ્વારા જે ઉઘરાણી અમારા ડ્રાઈવરો પાસેથી કરવામાં આવે છે એને સદંતર રીતે બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે। આ માગણીને તાત્કાલિક ધોરણે સ્વીકારી લો। हमारी तीनों संस्थाएं GGT, गांधीधाम गुड्स ट्रांसपोर्ट एसोसिएशन, न्यू GGT और राजस्थान बाई एसोसिएशन दरअसल काफ़ी समय से हमारे ऊपर अत्याचार हो रहा है जिसका कोई ठिकाना नहीं है। हमारी गाड़ियों से अवैध प्रकार की उघराणी की जाती है। डम्मी ट्रांसपोर्टर बनते जो कोले वाले हैं, इनका कांड है पूरा। कोले में पानी डालना और गाड़ियों से नजायज पैसा लेना और उसके बाद गाड़ियों के भाड़े में से कटवाना, ये इनका धंधा बन चुका है। इसलिए सभी हमारे ट्रांसपोर्टर भाइयों ने, ब्रोकरों ने दुखी होकर मोटर मालिकों ने अपनी अपनी गाड़ियाँ अपने ऑफिसों में खड़ी कर दी है। जब तक ये कंडला पोर्ट, तुना पोर्ट के अंदर जो अवैध लोडिंग लग रही है, नजायज जो पैसा हेंटा जा रहा है, वो बंद नहीं होगा तब तक हमारी स्वस्थ रूप से लोडिंग बंद है। हम अपने ऑफिसों में बैठे हैं, हमारे ड्राइवर ऑफिसों में बैठे हैं और पोर्ट पे हम चक्कर जरूर मारने आ रहे हैं कि किसी भाई को, ड्राइवर को या कहीं भी कोई प्रॉब्लम होती है तो उसको, क्योंकि कोरोना का समय आ रहा है, तो उसको चेकअप करवाया जाए, किसी को पानी की सुविधा दी जाए और किसी को खाना दिया जाए। जय हिंद, जय भारत। इंद्रजीत सिंह जाडेजा, न्यू GGTA प्रेसिडेंट। આજનું અમારું વ્યૂ એવું છે કે અમે જે આ લોકો અહીંયા કને બોર્ડ ઉપર, કાંટા ઉપર જામ અહીંયા કને લોડિંગ અનલોડિંગના પૈસા લેવામાં આવે છે 1500 થી 2000 રૂપિયાની જે મુહિમ ચલાવે છે આ લોકો। અહીંયા માણસ મારે બેસાડે, કેસ લે છે 1500 થી 2000 રૂપિયા, પછી ગેટ પાસ બનાવે છે ગાડીનો। એ પ્રમાણે અમે ચાલુ આજની અમારે સ્વેચ્છાએ હડતાલ ઉપર ઉતરેલા છીએ કે અમારી બધી ગાડીઓ અમે લોડિંગ ઉપર મૂકશું નહીં। સ્વેચ્છાએ અમે અમારી લોડિંગ સ્ટ્રાઇક ચાલુ રાખશું અને જ્યાં સુધી એ લોકો પૈસા લેવાનું કે જે આ 2000 થી 1500 રૂપિયા પોર્ટ ઉપર અને સિક્યુરિટી વાળા જે પૈસા લે છે એ બંધ નહીં થાય ત્યાં સુધી અમે અમારી પોતાની ગાડીઓ અહીંયા કને લોડિંગ માટે મૂકશું નહીં। ધન્યવાદ।